નથી આ તો એક હરખને સમાચાર આપું હે મારે આમ જો આનું વાલી તો નો કહેવાય, બધા એમ કે મારી વાલી બરોબર, મારે વાલી તો નો કહેવાય. કેમ વાલી નો કહેવાય? દવલી શું વાલી નથી? પણ એવું નથી, આને અમારે વાલી કેમ કહેવી હે? મારે આ જો આ મારે વાલી તો નો કહેવાય, મારે જાડી કહેવાય બરોબર, કારણ કે જાડી રહી તો જાડી કહેવાય. પણ દુનિયા આખી જાડી છે. હા પણ જો તમને એક વાત કહું, હરખની વાત કરું હે, એમ કામની વાતો કરો ને. કાલ એનો જન્મદિવસ છે, અમારી જાડીનો કાલ જન્મદિવસ છે. બધા હું કે ખબર, અમારી વાલીનો જન્મદિવસ છે. અમારે વાલી કેમ કેવી? અમારે જાડી જ કેવી પડે. દવલી છું હું તો ક્યાં વાલી છું? વાલી તો બીજી છે શેરયુ. ઈ પછીની વાત છે. હા પાડે છે. પણ એમાં ખોટું ન હોય તો મારે કેમ ના પાડવી? બરોબર. તો મિત્રો કાલે મારો રિયલ માં બર્થડે છે. ગઈકાલના વિડિયોમાં મારી લગ્નની તારીખ હતી અને હવે આ વિડિયોમાં અમારો તો નથી પણ મારો બર્થડે છે, એટલે બધા હેપી બર્થડે કમેન્ટના ઢગલા કરી નાખજો. કઈ ઘટવું જ ન જોઈએ મારી જેમ. ઘટે તો જ જિંદગી ઘટે, બાકી આમ જો કાઈ નો ઘટે. 200 કિલો વજન છે, 200 કમેન્ટ ઠોકવી. હા, કઈ ઘટવું જ ન જોઈએ. 200 તો નાખજો મિનિમમ, બરાબર? જે વિડિયો જોવે ની કમેન્ટ વાળી કરે, કમેન્ટ હેપી બર્થડે મયુરી બેન નાખી દેજો. હેપી બર્થડે જાડી. હું ના, કહેવાનું? હેપી બર્થડે મયુરી બેન એમ લખજો. હા તો એમ લખજો, હાલો. બરોબર. એવું હોય કે જાડી કોઈ મારા મિત્રો મને જાડી નો કે તમે એક જ છો દવલા. લ્યો, હું એક જ નડું છું, બોલો. અને આ જોવો બર્થડે તો એવા આવ્યા કરે, એમાં કઈ નવીન વાત ન હોય, બરોબર? એટલે હવે આપણે નવીન નો એમ નહીં હો. હા, નવીન તો મારે જોઈએ જ. હા, આટલા વર્ષમાં 11 વર્ષમાં મેં કોઈ દી ગિફ્ટ નથી માંગી. હા, પણ આ વર્ષે તો જો ઢીલું પડવાનું થાતું જ નથી. અને તમારી હારે શેર કરવાનું થાય છે. ચોક્કસ 100% બધા મિત્રોને દેખાડવાનું છે કે આપણે હું ગિફ્ટ લીધી. આપણને ગિફ્ટ આપશે નહીં, આપણે ગિફ્ટ છીનવીને લેવાની છે. મેદાનમાં પડી જ જવાનું છે. તો હું ક્યાં ના પાડું છું, બરોબર? બસોની વસ્તુ નથી. આપણે જો ઓકાત ઉપર આવી જાવસ કે નહીં? ના ભાઈ ના, તમતારે તું આંગળી મોકલી વસ્તુ તારી હોય, કાલે એને મંચુરિયન ખવડાવ, પછી કઈ જો એટલે 100 રૂપિયા મંચુરિયનમાં 100 રૂપિયા કાઈ નહીં. ખાવાનું છે જ નહીં, ખાવાનું બંધ કરી દીધું મેં. 180 રૂપિયાનું મંચુરિયન આવે, 100 રૂપિયાનું ક્યાં છે? કાલે જો ઓપ્શન આપું છું. કેબીસી માં કેમ 4 ઓપ્શન હોય, એમ આપણે સાહેબને 4 ઓપ્શન આપવાના છે, બરાબર? મને ખબર છે તારા ઓપ્શન શું છે નહીં. હા બોલો. હા જો, પનીર ટીકા, મંચુરિયન, પછી ગ્રીન ચીલી, કા મંચાવ સૂપ. આ ચારમાંથી એક કઈ નથી. ખાવાનું બંધ કરી દીધું છે, બરાબર? ડોક્ટરે તાવ આવ્યો તો તે ના પાડી હતી, 8 દી ખાતા નહીં, દવા લ્યો ને ત્યાં સુધી. એટલે ખાવાનું બંધ છે. મને ખબર છે. જો ઈ કામ ને હું કે ખબર? કા કચરા પોતા કરી નાખો, કા વાસણ ધોઈ નાખો, કા પૂજા કરી નાખો, આવું કે ને કઈ બીજું કે આપણે એ મે કામવાળી રાખી લીધી છે હવે, બરાબર? શેઠને જરાય તકલીફ દેવાની થાતી નથી. આ ડબલ તકલીફ થયા, કમાવાનું તો મારે જ ને, પછી પગાર કેવો ને દેવાનો? વચ્ચે ડબ હું કરો છો? કેબીસી માં અમિતાભ બચ્ચન બોલતો હોય તે વચ્ચે કોઈ બોલે છે? ગિફ્ટ જોતીશ ને? હા, કીધું એને. ગિફ્ટ માંગવાની નથી, છીનવીને લેવાની છે. એવી ગિફ્ટ છે, એટલે ખબર જ છે, મેદાનમાં પડી જ ગઈ છું, બરાબર? અને આવતીકાલનો વિડિયો આવશે ને, એમાં તમારી સાથે ગિફ્ટ સમજો 110% શેર કરવાની થાય છે, બરાબર? અને લેવાની છે ઈ તો આમ જો લોખંડે લીટો છે. આ મૂછમાં મૂછ તો છે નહીં, આ લોટમાં કાંઈ નો ઘટે હો. હા, અને જો યાર ગિફ્ટ નો લેવાનું કાલ મારી હાથો કે આ મૂછું આમ જો ગાય નહીં હો, ઈ વાત તો એવી ન હોય. હા, એટલે તમારે લાવવાની છે તો 100% ની વાત છે, બરાબર? તમારી મૂછું રાખવાની છે મારે. ઈ તો રાખવાની જ છે. જો પહેલું ઓપ્શન છે 5 તોલાનો હાર, બરાબર? બીજું ઓપ્શન છે ફોર્ચ્યુનર ગાડી, બરાબર? ત્રીજું ઓપ્શન છે આપણે જવાની ઈચ્છા છે એકવાર દુબઈ. એટલે દુબઈમાં જવાની ઈચ્છા છે 5 દિવસ માટે દુબઈ, અને ઈનો લઈ દેવું હોય તો એનથી હંધાઈથી નાની આંગળી છે, એટલે નાનું ઓપ્શન આપું છું. જેવી આંગળી હતી એવા ઓપ્શન આપ્યા હતા. છેલ્લી આંગળીનું ઓપ્શન છે એક બ્લેક કલરની એક્ટિવા. તો પણ એમ નહીં, મને ખબર હોત તો ચારે આંગળીઓ કાપી નાખે. હા, પૂછું તમને મેં આ શાળામાંથી કાલે મારી એક વસ્તુ હશે, બરાબર? અને સાચી હશે, ખોટે ખોટી નહીં હોય. આવતીકાલના વિડીયોમાં આ ચારમાંથી એક વસ્તુ ન આવી એટલે એની મૂછું ગઈ. બેમાંથી એક વસ્તુ કાલ થશે, એટલે તમારે કાલે પાક્કો વિડીયો જોવો જ પડશે અમારો કે મારી 4 આંગળીઓમાંથી કઈ આંગળી રહી અને એની મૂછું રહી કે ન રહી. એ માર હારા, એ માર હાહુ, એ આનો ત્રાસ તો કોઈ આ વચ્ચે નહીં આવે. બધા હેપી બર્થડે લખી નાખવાનું છે.
200 કમેન્ટ ઠપકાર દેવાની છે. આનો ત્રાસ તો જોવો. આ મને હેરાન કરી દીધો આમ જો. બહુ શોખ હતો બહુ લગ્ન કરવાનો, બહુ ઉલ્લી લગ્ન. મારે ક્યારે તારીખ લઈ લ્યો ને પપ્પા તારીખ લઈ લીધી લ્યો. હવે તમારે કરો મોજ. આપણે તમતાર હવે રિટર્ન કરી નાખી. અમારે તમતાર વળતર રિટર્ન પોલિસી હતી જ નહીં, તમને શોખ હોય જ નથી. આવી રીતે નું એ આમ જોવો કાંઈક સમજાવો કે એવો ખર્ચો ન આજે કરે. કોઈએ બોલવાનું નથી. આજે બધાએ ખાલી એક જ વસ્તુ કમેન્ટમાં લખવાની, હેપી બર્થડે મયુરી બેન. હા. બાકી કાંઈ નો. અને હા, બહુ ઈચ્છા લખવાની. પણ આ વિડિયો તમે જોતા છો ને તે એનો બર્થડે છે હો, એટલે કાલથી લખજો જ પાછા. હા, એટલે છે ને બહુ બધું કઈ બીજું કઈ લખવાની ઈચ્છા થાય ને તો આ 4 ઓપ્શનમાંથી 1 2 3 4 ઈ લખી નાખજો કે હું લઈ દેવું જોઈએ. બાકી કાલની તારીખમાં તો છે ને વ્યાજમાં પૈસા લેવાના જ છે. બરાબર? વ્યાજ વાળી આ કિડની વેચશું તોય ભેગું નહીં થાય. વ્યાજે પૈસા લઈને તો બધે પથારી ફરી ગઈ છે. હા, હવે કોઈ વ્યાજમાં દે એમ છે ને, પણ એને જે કરવું હોય કરે. આપણો બર્થડે તો આલીશાન કરવાનો છે. કાલે 11 વર્ષમાં નથી કર્યો ને એવો કાલે બર્થડે કરવાનો છે. એટલે કિડની આપણી વેચાવાની જ છે, એ ફાઇનલ જ છે. હા. ઈ મારે વેચવું છે ને મારે લેવી જ ને ગાડીયું. જો આ જોવો તો ખરા મારી કિડની એ વેચી આવી છે. બાકી કાલે જો ગમે ઈ નવા જૂની છે વિડિયોમાં તમે આવી જજો મેદાનમાં કાલે. બરાબર? અમે ખોટો વિડિયો બનાવ્યો યાર તમારી યારે. હારું કાંઈ વાંધો નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર? અને કમેન્ટ મારજો હેપી બર્થડે મયુરી. એટલો તમારો પ્રેમ હોય ની કાલે ઊંટી જ જવો જોઈએ. હા બસ. અને હેપી બર્થડે મયુરી લખી નાખજો. નીચે લખી નાખજો કે એવી જીદ ન હોય. બરોબર? નહીં લખી નાખજો ઓપ્શન નંબર 1 5 તોલા હાર, ઓપ્શન નંબર 2 ફોર્ચ્યુનર, ઓપ્શન નંબર 3 દુબઈ અને ઓપ્શન નંબર 4 બ્લેક કલરની એક્ટિવા. અને પાંચમો ઓપ્શન છે મંચુરિયન. અને પાંચમો ઓપ્શન છે મૂછું. ના એટલે બરોબર. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કમેન્ટ લખજો. અને સારું ચાલો કાલ ફરીથી મળશું. એટલે આજ તો આપણે બે કઈ કોમેડી કરી જ નહીં. કાલની નકરી એડવર્ટાઈઝ જ કરી. આ બધાને કાલની હું રાહ જ જોયા કરવાની. હા તો આવ- મારા બર્થડે ની રાહ જોવાની. આવતા વેત તો પોખી લીધો, મારી લીધો. હવે શું છે વાતું કરતા. મારવાનું બાકી રહી ગયું. આજે એટલા બધા માર્યા નથી. પેલા ના, તો ના. તમે એમનો 30 સેકન્ડ થવો, 30 સેકન્ડ ટીવી લો. 2 હવે વાંધો નહીં. હવે કોમેડી વિડિયો બન્યો નો બન્યો ટીપાઈ તો ગયા. બરાબર? હવે કાલે મળશું બર્થડે સાથે અને ગિફ્ટ સાથે. બાકી આમ જો કાલે તો ગમે નવા જૂની કરી નાખવાનું થાય છે. બરાબર? કાલે મળીએ ફરીથી એક નવા વિડિયો સાથે. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલી જાઓ છો. જેટલા આટલો- જોવો છો એટલા સબસ્ક્રાઇબ નથી કરતા. આટલો આટલા માર ટીપા. ખાઉં છું. તો પછી આની તો દયા ખાવ, મારી નો ખાવ તો કઈ વાંધો નહીં. હા ઈ તો છે જ અમારે. હા હા, મારી દયા નહીં ખાવાની. બાકી હું તો બાજી કરવી નહીં, રહી લો એવી માણસ છું. બરાબર? આમ તો ટીબી રાખું, મારી લો અને ગમે ઈ કરી લઈ. બાકી પડ્યું રે તો આયા રહેવાનું, મોજ કરી લેવાની. બાકી ગમે જેનું જે ખાવું હોય ખાય. આપણે બહુ લાંબી પોળી ચિંતા નહીં કરવાની. પણ તમે એની ચિંતા જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરી લેજો, નકર હજી માર ખાહે. જેમ જાજા સબસ્ક્રાઇબર નહીં આવે ને એમ વધુ માર ખાશે. હા, તમને ખબર જ ને હું અહીંયા કેવો હેરાન થઈ ગયો છું. એક હેરાન તો મિત્રો અહીંયા આવીને હું થઈ ગઈ છું, કંટાળી ગઈ છું આ માણસથી. બર્થડે જેવો બર્થડે છે પણ ગિફ્ટ લેવામાં સમજતા નથી. બોલો મારે શું કરું? આ માંગવી પડે. માણસ સરપ્રાઈઝ આપે આમ આંખે પાટા બાંધીને કરવીને આમ લાવે. હું આને લઈ આવ્યો છું, ઈ જ મોટી સરપ્રાઈઝ છે મારા માટે તો તમારી સરપ્રાઈઝ નહીં, મારી સરપ્રાઈઝની વાત છે. તો મિત્રો કાલે મળીએ ફરીથી એક નવા વિડિયો સાથે. હવે આ વિડિયોને અહીંયા વિરામ આપી દઈએ. બરાબર? અને કાલના વિડિયો માટે બધા તૈયાર રહેજો. બરાબર? કારણ કે કાલે તો અણુ બોમ્બ ફૂટવાનો છે. જય માતાજીને જય શ્રી કૃષ્ણ.